હેલો મિત્રો, સ્વાગત છે આ મારી સંસ્કૃતિની સુગંધ ચેનલમાં. અને આજે આપણે વાત કરીશું હોળીની સંપૂર્ણ માહિતી. હોળીનો પરિચય. હોળી હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ અને પ્રાચીન તહેવાર છે, જેને રંગોનો તહેવાર તરીકે ઓળખવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવાય છે. હોળી આનંદ, ઉત્સાહ, પ્રેમ અને ભાઈચારાનું પ્રતીક છે. આ દિવસે લોકો એકબીજાને રંગ લગાવીને ખુશી વ્યક્ત કરે છે અને જૂના મતભેદો ભૂલીને નવા સંબંધો બનાવે છે. હોળી વસંત ઋતુના આગમન અને નવી શરૂઆતનું પ્રતીક પણ માનવામાં આવે છે. હોળી પાછળની પૌરાણિક કથા. હોળીનો તહેવાર સારા પર ખરાબની જીતનું પ્રતીક છે. પૌરાણિક કથા મુજબ એક અહંકારી રાજા હિરણ્યકશ્યપ પોતાને ભગવાન માનતો હતો, પરંતુ તેનો પુત્ર પ્રહલાદ ભગવાનની ભક્તિ કરતો હતો. રાજાએ પોતાના પુત્રને મારવા માટે પોતાની બહેન હોલિકાની મદદ લીધી, જેને અગ્નિથી ન બળવાનું વરદાન હતું. પરંતુ ભગવાનની કૃપાથી પ્રહલાદ બચી ગયો અને હોલિકા દહન થઈ ગઈ. તેથી હોળીના દિવસે હોલિકા દહન કરીને દુષ્ટતાના અંત અને સત્યની જીતનું પ્રતીક ઉજવાય છે. ધૂળેટી અને રંગોની પરંપરા. હોળીના બીજા દિવસે ધૂળેટી અથવા રંગવાળી હોળી ઉજવાય છે. આ દિવસે લોકો એકબીજાને રંગ, ગુલાલ અને પાણીથી રમે છે. આ પરંપરા કૃષ્ણ સાથે જોડાયેલી માનવામાં આવે છે. માન્યતા મુજબ ભગવાન કૃષ્ણ ગોપીઓ સાથે રંગ રમતા હતા, જેના કારણે રંગોથી હોળી ઉજવવાની પરંપરા શરૂ થઈ. રંગો ખુશી, પ્રેમ, સમાનતા અને એકતાનો સંદેશ આપે છે. હોળીનું ધાર્મિક અને સામાજિક મહત્વ. હોળી માત્ર ધાર્મિક તહેવાર જ નહીં, પરંતુ સામાજિક એકતાનું પણ પ્રતીક છે. આ તહેવાર લોકો વચ્ચે પ્રેમ, ભાઈચારા અને એકતા વધારવાનું કાર્ય કરે છે. હોળીના દિવસે લોકો પોતાના દુઃખ, નકારાત્મકતા અને અહંકારને દૂર કરીને જીવનમાં સકારાત્મકતા લાવવાનો સંકલ્પ લે છે. આ તહેવાર આપણને સારા માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે. હોળી ઉજવવાની રીત. હોળીના દિવસે સાંજે હોલિકા દહન કરવામાં આવે છે, જેમાં લાકડા અને ઉપલા સળગાવીને પૂજા કરવામાં આવે છે. લોકો અગ્નિ પરિક્રમા કરે છે અને સુખ શાંતિ માટે પ્રાર્થના કરે છે. બીજા દિવસે ધૂળેટી ઉજવવામાં આવે છે, જેમાં રંગ રમાય છે, મીઠાઈ વહેંચાય છે અને લોકો એકબીજાને શુભેચ્છા પાઠવે છે. ઉપહાર. હોળી આનંદ, પ્રેમ, સકારાત્મકતા અને નવી શરૂઆતનો તહેવાર છે. આ તહેવાર આપણને શીખવે છે કે સત્ય અને સદાચારની હંમેશા જીત થાય છે. હોળી સમાજમાં પ્રેમ, એકતા અને ખુશી ફેલાવવાનો સુંદર સંદેશ આપે છે. તો મિત્રો, આ હતી હોળીની સંપૂર્ણ માહિતી. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અવશ્ય લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. આભાર.